શું થયું જીવ? કેમ ગુસ્સામાં છે? આજ કેવું સરસ પનીરનું શાક બનાવ્યું હતું, બધી રોટલી બળી ગઈ. અરે તો એમાં તારો વાંક થોડી હોય જાન. એમાં ઓલું તવો બગડેલો છે એટલે એવું થાય. બાકી હું તો સરસ બનાવું છું અરે ને. યાર તું જોરદાર રોટલી બનાવે છે, તારો વાંક નથી, કઈ ચિંતા ના કર. તવો જ બગડી ગયો છે. The next day. આજ ફરીથી રોટલી બળી ગઈ. અરે કઈ વાંધો નહીં જીવ, તારો વાંક નહીં હોય યાર. એ ચૂલો હશે ને એ એના લીધે થતું હશે. બહુ ફાસ્ટ ચાલે છે ને. હા એટલે થતું હશે, તારો વાંક નથી એમાં. બાકી હું તો સરસ બનાવું છું અરે ને. જોરદાર, વાત જ અલગ છે. The next morning. આજ ફરીથી રોટલી બળી ગઈ. અરે એવું થયું પાછું? તો એ બધું ગેસનો બાટલો ને બધું ખરાબ હશે, તું ચિંતા ના કર. હા હું એ જ કહેતી હતી કે એ બધું જ ખરાબ છે, હું તો સરસ બનાવું છું મારે ને. જોરદાર બને, તું કોઈ ચિંતા ના કર, તું કમ્પ્લીટ જ બનાવ, કઈ વાંધો નહીં. પાકું